નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર એલસીબીની મોટી કાર્યવાહી। રૂપિયા 3.79 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો। 2 આરોપીઓ ઝડપાયા। છોટાઉદેપુર જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીને નાથવા જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખના સૂચન અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। બાતમીના આધારે એલસીબીની ટીમ તેજગઢ ગામ નજીક નાયરા પેટ્રોલ पंप 3 रस्ता पास वाहन चेकिंग दरमियान वडोदरा तरफ आवती नासिर निशान सन्नी कार नंबर GJ23AF 3357 ने रोकी तपास કરવામાં આવી હતી। કારની પાછળની ડિક્કીમાં ખાસ બનાવેલા ગુપ્તખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। પોલીસે કારમાંથી કુલ 675 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। દારૂની કિંમત રૂપિયા 63,750, કારની કિંમત 3 લાખ અને મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 16,000 મળી 3,79,750 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે મિતકુમાર ભૂપેન્દ્રભાઈ જટે પંચાલ તથા રવિભાઈ ડાયાભાઈ પરમાર અને બંને વડોદરા શહેરના રહેવાસીઓની ધરપકડ કરી હતી। જ્યારે આ કેસમાં સંડોવાલા દ્વારિયાભાઈ નુરલિયાભાઈ રાઠવા રહેવાસી ખડખડ ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।